સ્વાગત છે મિત્રો ગુજ્જુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે ઇલેક્શન કાર્ડ તમારું ડાઉનલોડ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તમે જેવી રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરીને તમારી સોફ્ટ કોપીમાં તમે રાખી શકો છો અને તમે જોઈ શકો છો ડિજિટલ ફોર્મમાં, એવી રીતે તમે વોટર આઈડી પણ તમારું ડાઉનલોડ છે કરી શકો છો। તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો એની માટે સૌપ્રથમ આ જે એનવીએસપી નેશનલ વોટર સર્વિસ પોર્ટલ, જેમાં તમે ઘણી બધી સર્વિસ યુઝ કરી શકો, નામ અપડેટ કરી શકો, ડિલીટ કરી શકો, અસેમ્બલી ચેન્જ કરી શકો, એડ્રેસ અપડેટ કરી શકો, ઘણી બધી સર્વિસ તમે ઓનલાઈન યુઝ કરી શકો, જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે। તો આની અંદર જો તમારે કોઈ સર્વિસ યુઝ કરવી હોય તો સૌપ્રથમ તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે। જો તમારી પાસે આનું અકાઉન્ટ ન હોય તો અહીંયા તમારે ડોન્ટ હેવ અકાઉન્ટ એન્ડ રજિસ્ટર એઝ અ ન્યૂ યુઝર, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। પછી તમે કેપ્ચા નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા રજિસ્ટર જે અહીંયા મોબાઈલ નંબર કરાવશો એની ઉપર તમારે ઓટીપી આવશે। પછી તમારી પાસે જે તમારી બેઝિક માહિતી, પર્સનલ માહિતી જે નખાવે, તમારા ઈમેલ આઈડી છે, તમારું નામ છે, બરાબર છે, તમારો ઇપિક નંબર છે, એ જે માહિતી તમારી પાસે માગે એ માહિતી તમારે અહીંયા આપી દેવાની છે અને તમારું અકાઉન્ટ છે અહીંયા બનાવી લેવાનું છે। પછી તમારી પાસે તમારું યુઝર નેમ પૂછશે, શું રાખવું છે, તમારે પાસવર્ડ શું રાખવો છે, એ વગેરે માહિતી તમને જે માગે એમ માહિતી તમારે ફિલ કરી દેવાની છે, એટલે તમારું અકાઉન્ટ છે આની અંદર સક્સેસફુલી ક્રિએટ થઈ જશે। તમારું અકાઉન્ટ આની અંદર બની જાય પછી તમારે આ યુઝરનેમ અને પાસવર્ડ છે એ નાખી દેવાનું છે। યુઝરનેમ જે તમારો મોબાઈલ સેટ કર્યો છે એ હશે અને પાસવર્ડ જે તમે સેટ કરેલું છે એ અહીંયા નાખી અને નાખી અને આ લોગિન બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો હું કેપ્ચા નાખી દઉં છું અને અહીંયા લોગિન કરી લઉં છું, ઠીક છે। પછી અહીંયા ઘણી બધી સર્વિસ છે તમે યુઝ કરી શકો છો, જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે। તો આ વિડીયોમાં જે આપણે સર્વિસની વાત કરવાના છીએ એ છે આપણે ઇપિક ડાઉનલોડ। તમારે જે તમારું વોટર આઈડી ડાઉનલોડ કરવું હોય તો એની અંદર ઇપિક ડાઉનલોડ છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો તમે બે વસ્તુથી ડાઉનલોડ કરી શકો। એક તમારી પાસે જો તમારો રેફરન્સ નંબર હોય, તમે જ્યારે નવું એપ્લિકેશન આપો ત્યારે તમારો એનો રેફરન્સ નંબર તમારી પાસે હોય છે, તો એ રેફરન્સ નંબર અથવા જો તમારો ઇપિક નંબર જે તમારો વોટર આઈડી હોય એના જમણી સાઈડના ખૂણા ઉપર તમારો જે ઇલેક્ટ્રોલ નંબર કે જે ઇપિક નંબર કહેવાય છે એ ઇપિક નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે। ઇપિક નંબરનો જો તમને ફોટો બતાવી દઉં, કોને કહેવાય ઇપિક નંબર, ઠીક છે। આ જે તમારો છે રાઈટ સાઈડમાં WHK 1186-254 એ તમારો ઇપિક નંબર છે, તો એ ઇપિક નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે। તો મારી પાસે અહીંયા ઇપિક નંબર છે એ અહીંયા હું નાખી દઉં છું। પછી અહીંયા તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, તો આપણું સ્ટેટ ગુજરાત આવશે। પછી અહીંયા સર્ચ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારા જે વોટર આઈડીની માહિતી હશે એ અહીંયા આવી જશે અને અહીંયા એક નોટિસ પણ આપેલી છે કે જો તમારો મોબાઈલ નંબર આની અંદર રજિસ્ટર થયેલો હશે તમારા ઇપિકની અંદર તો જ તમે આ છે વોટર આઈડી ડાઉનલોડ કરી શકો છો। ઇપિક ડાઉનલોડ ફેસિલિટી ઇઝ ઓનલી અવેલેબલ વિથ યુનિક રજિસ્ટર મોબાઈલ નંબર, એટલે તો જ તમે ડાઉનલોડ કરી શકો જો તમારો અહીંયા રજિસ્ટર યુનિક મોબાઈલ નંબર આની અંદર રજિસ્ટર હશે તો। ધ અપડેટ ફેસિલિટી ટુ અપડેટ યોર મોબાઈલ નંબર ઇઝ અવેલેબલ ઇન ફોર્મ 8। જો તમારો મોબાઈલ નંબર ન હોય તો તમે તમારું ફોર્મ 8 ભરો અને મોબાઈલ નંબર તમારું છે એ આની અંદર રજિસ્ટર કરાવો, પછી તમે છે ઇપિક ડાઉનલોડ કરી શકો છો। તો જો તમારે ફોર્મ નંબર 8 ભરવું હોય એ તમે કઈ રીતે ભરી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો અહીંયા હું સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરું છું એટલે મારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। તો અમારા ઓટીપી આવી ગયો છે, હું અહીંયા ઓટીપી નાખી દઉં છું। પછી અહીંયા તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે ઓટીપી આપણો વેરીફાઈ થઈ ગયો છે। પછી અહીંયા આપણે આ કેપ્ચા કોડ નાખી દેવાનો છે, હું કેપ્ચા કોડ નાખી દઉં છું। પછી આ ડાઉનલોડ ઇપિક એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ઇપિક છે ડાઉનલોડ થઈ જશે। તો અહીંયા જોઈ શકો છો આપણું વોટર આઈડી ડાઉનલોડ થઈ ગયું છે। આવી રીતે તમે તમારું વોટર આઈડી જોઈ શકો છો। તો જો તમારે ડાઉનલોડ કરવું હોય તો આવી રીતે તમે કરી શકો છો। જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર ના હોય તો તમને અંદર એક વોર્નિંગ આવશે, કઈ પ્રકારની વોર્નિંગ આવશે એ તમને બતાવી દઉં। તો અહીંયા જોઈ શકો છો કે યોર મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ઈરોલ, તમારો મોબાઈલ નંબર છે આની અંદર રજિસ્ટર છે નહીં, એટલે તમે ડાઉનલોડ નહીં કરી શકો અને તમારે એની માટે ફોર્મ 8 છે ભરવું કમ્પલસરી છે।
તો જો તમારો મોબાઈલ નંબર હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે વોટર આઈડી ડાઉનલોડ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો. બીજા આના રિલેટેડ કોઈ તમે પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.